આ તરફ વાત કરીએ ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। ઊંઝા એપીએમસીમાં જંગી મતદાન નોંધાયું। વેપારી વિભાગમાં 805 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું, તો ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું। વેપારી વિભાગની અંદર પણ મતદાન કરવામાં આવ્યું, તો બીજી તરફ ખેડૂત વિભાગમાં પણ બહોળી સંખ્યામાં મતદાન કરાયું। વેપારી વિભાગમાં 97.14% મતદાન નોંધાયું છે, તો ખેડૂત વિભાગમાં 98.85% મતદાન નોંધાયું। આજરોજ એપીએમસી ઊંઝાની જે મતદાનનો દિવસ હતો એના નિર્ધારિત સમયમાં સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે। આપણે મુખ્ય ખેડૂત વિભાગ અને વેપારી વિભાગનું મતદાન આજરોજ હાથ ધરાયું હતું, જેમાં ખેડૂત વિભાગમાં કુલ 261 મતદાન હતું, જેમાંથી 258 મતદારોએ હાજર રહી મતદાન કરેલું છે। જ્યારે વેપારી વિભાગના કુલ 805 મતદારોમાંથી 782 મતદારોએ હાજર રહી અને મતદાનની કામગીરી પૂર્ણ કરેલી છે। એશિયાની સૌથી મોટી એપીએમસીમાં આજે મતદાન યોજાયું હતું। ખેડૂત વિભાગમાં કુલ 261 મતદારો પૈકી 258 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે વેપારી વિભાગમાં કુલ 805 પૈકી 782 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કહી શકાય કે આપણે જોઈ શકીએ છીએ કે જે મતદારો છે તેમને ઉમેદવારોનું ભાવિ આ મતપેટીમાં સીલ કર્યું છે। આવતીકાલે કોણ જીતશે, કોની પેનલ જીતશે, કોની પેનલ હારશે, આવનાર પરિણામમાંથી ખબર પડશે। તમને જ આ સંદેશથી ઊંઝા। ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી પહેલા ગરમાવો જોવા મળ્યો છે। વિવાદ દિલ્હી દરબારમાં ગયો છતાં પણ શાંત ન પડ્યો। ખેડા આણંદના સાંસદોને આપેલી શિખામણ એડે ગઈ હોય તેવો ઘાટ સર્જાયો। પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકી ફરી બળવાના મૂડમાં આવ્યા છે। ચૂંટણીમાં બિનહરીફ થયા એટલે ચેરમેન ન બની જવાય। 7 થી 8 મંડળીના વોટ મેળવી બિનહરીફ થયા છો। 100 થી 150 મતદારમાં બિનહરીફ કે જીતી બતાવો। ભાજપના મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં ન હોય તેવું કેસરીસિંહે જણાવ્યું। પોપટભાઈ હોય કે જયેશભાઈ, તમને બંને જણાને મારે એટલું જ કહેવું છે કે 7-8 મતમાં બિનહરીફ ના થાવ। 100 મત હોય, 150 મત હોય, એવી મંડળીઓમાં ઉભા રહો તો ખબર પડે કે ચમનું જીતાય છે। તમે આ 2 જણ બિનહરીફ થઈને તમે એવું સાબિત કરવા માંગો છો કે હજુ પણ અમારા 10 તાલુકાના બધા જ મંડળોમાંથી ચૂંટાઈને અમે ચેરમેન બેસી દઈશું, એ તો અમને ખબર જ છે। પાટણ એચએનજીયુમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓની ગુંડાગીરી સામે આવી। એચએનજીયુના સત્તાધીશો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। કુલપતિ સહિતના અધિકારીઓ સાથે ધક્કામુક્કી કરવામાં આવી। પોલીસ સાથે પણ કાર્યકર્તાઓ ઘર્ષણમાં ઉતર્યા। કુલપતિની ચેમ્બરમાં ઘૂસી અપશબ્દો બોલવામાં આવ્યા। એક પોલીસ કર્મીને એનએસયુઆઈના કાર્યકર્તાએ લાફો પણ મારી દીધો। ધારાસભ્યની હાજરીમાં બેફામ કાર્યકર્તાઓ બન્યા। ભૂખ હડતાળના નામે કાર્યકર્તાઓની ગુંડાગર્દી કેમેરામાં કેદ થઈ। પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતર્યા એનએસયુઆઈના કાર્યકર્તાઓ। કુલપતિ અને ડીએસપીને આટલો બધો પ્રેમ હોય તો એમના ઘરે દારૂની મહેફિલ કરાવે એમનો વાંધો ના હોઈ શકે, પણ શિક્ષણના ધામમાં અને એ પણ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંતના નામે સ્થપાયેલી યુનિવર્સિટીમાં આ બધી બાબત ચલાવી લેવાય નહીં। આ બાબતે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ધરણા પ્રદર્શન યોજ્યા હતા। ઘર્ષણ એ બાબતે થયું કે બહાર જે કાર્યકરો હતા, પોલીસ અમે રજૂઆત કરવા માટે એમને અંદર આવવા દેતા નહોતા, એટલે થોડું ઘર્ષણ થયું। પણ અમને ખબર પડી કે ઘર્ષણ થયું છે, અમે બહાર જઈને વિદ્યાર્થીઓને શાંત કરી અને બેસાડી અને ઘર્ષણ એ અમે પૂરું કરાવ્યું। જે એફઆરઆઈ પોલીસ દ્વારા કરવા માટેની એ લોકોની રજૂઆત હતી, એ રજૂઆત અન્વયે અહીંયા આવેલા હતા અને આપણે એ રજૂઆત માટે પોલીસ વિભાગ છે એમને જાણ કરેલી હતી। જે તે સમયે અમારા કર્મચારી દ્વારા એમને ફરિયાદ પણ આપવામાં આવેલી હતી અને એ ફરિયાદ અન્વયે અમે ફરીથી પણ પત્ર લખેલો અને આ દિશામાં આગળ વધવા માટે એમની રજૂઆત હતી કે સીએમ અને ગૃહમંત્રી છે એમને લખો। અમે આજે એમને પત્ર લખ્યા। સત્તાધાર ગાદી વિવાદમાં વિજય બાપુના મોટા ભાઈનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતભરના સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી। રમણીકભાઈ ચાવડાએ આંસુ સાથે પોતાની વેદના પણ વ્યક્ત કરી। મારા બંને મોટા ભાઈ નરાધમ દુર્યોધન જેવા રમણીક ચાવડાએ તેવું કહ્યું, જેના લલાટમાં લખ્યું હોય તે ન ભૂસાય। બાપુ આવ્યા તેનો અમને ગર્વ છે। એકાદ આવું નીકળે અને ભોગવે બધા। આ પ્રકારનું નિવેદન રમણીકભાઈએ આપ્યું।
નાનપણની વાત અમારે બે મારથી મોટા, 3 મારથી નાના, 2 બહેનો. પછી આ ભણ્યા અને મજૂરી કરી છે, બેનો દીકરી બધાય. જેના લલાટમાં હોય ને એ ન ભણાય. બાપુ આવ્યા, અમને ગર્વ છે, પણ 1-2 આવા નીકળે તો એની વાત આપણે સોચવું પડે બધાને. સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા. વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આવેદનપત્ર આપ્યું. વિજય બાપુ સામે મોટા પાયે ષડયંત્ર, તેવું સમર્થકોએ કહ્યું. પૈસા પડાવવા માટેનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે તેવું સમર્થકોનું કહેવું છે. ષડયંત્રમાં મોટા માથાનો હાથ હોવાની પણ આશંકા છે. સરકારને તપાસ કરવા માટે સમર્થકોએ રજૂઆત કરી છે. તપાસ થાય તો બહાર આવી શકે છે આખું જ ષડયંત્ર. ઘણા સમયથી સત્તાધારને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે, એ કાવતરાની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ માટે આજે સુરત કલેક્ટરમાં ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવા આવેલા છે કે જે સત્તાધાર જે સમિતિ છે, સત્તાધાર બચાવ સમિતિ કોની છે, આની પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ ભૂમિકા ભજવી રહ્યું છે એના માટે તપાસ થાય. જે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે તેના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. નિષ્પક્ષ તપાસ થાય સરકારશ્રી પાસે કે વિજય બાપુ માટે ખોટા આક્ષેપો અને ખોટી રીતે જાનહીન અને એને પૈસાની માગણી, આવા બધા કેસો કરીને જે છેતરપિંડી એની સાથે કરવામાં આવે છે, લાંછન કરાવે છે, એના માટે અમે આવેદનપત્રમાં એટલી જ માગણી કરીએ છીએ કે અમારી સંસ્થા અને સત્તાધાર ધામને ખોટી રીતે બદનામ ન કરે. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં અત્યાર સુધી માત્ર 2 ફરિયાદ થઈ છે. આટલા દિવસો અને તેમાં પણ માત્ર 2 ફરિયાદથી પોલીસને પણ પડકાર લાગ્યો છે. રોકાણકારો સામે ન આવતા પોલીસ માટે પડકાર થયો છે. સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું ધ્યાને આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી પણ ખાલી છે. લેખિત ફરિયાદ બાદ જાણવાજોગ વિગત આપી તંત્રને અને વિગતો અપાયા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ કરવામાં નથી આવી. ગુજરાતમાં બીઝેડ જેવા જ અન્ય એક કાંડની આશંકા અત્યારે સેવવામાં આવી રહી છે. અમદાવાદમાં રોકાણકારોના પૈસા ચાઉ કર્યાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કૌભાંડનો આક્ષેપ થયો છે. ફિક્સ ડિપોઝિટની રકમ પાકતી મુદતે ન આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. રોકાણકારો યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા હતા. યુનિક મર્કન્ટાઇલ નામની જે કંપની છે તેની અંદર રોકાણકારોએ રોકાણ કર્યું હતું, પરંતુ જ્યારે પૈસાનું વળતર આપવાનું આવ્યું ત્યારે તેમને પૈસા વળતર નથી મળ્યા. ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે, બબાલ કરી રહ્યા છે, પોતાના પૈસાની માગણી કરી રહ્યા છે. દાદા, શું ઘટના છે આખી? આ યુનિક કંપની જે ફિક્સ ડિપોઝિટ ને બચત ખાતા ખોલીને પૈસા બધા એટક લઈ લીધા છે. ઓછામાં ઓછા 1800 કરોડ રૂપિયા લઈ લીધા છે. હવે કોઈ પૈસા દેવાનું નામ લેતા નથી ને હવે ધક્કા જ ખવડાવી રહ્યા. 4 વર્ષ થઈ ગયા, બધાની મુદત પૂરી થઈ ગઈ પૈસાની, કોઈ દેતા નથી, ખાલી તારીખો દીધા રાખે. 6 મહિના ને 7 મહિના પૂરા થઈ જશે એટલે પૈસા ટાઈમો ટાઈમ તમને મળી જશે. પૈસા જો 1-2 દિવસ મોડા ભરાતા હતા, ગરીબ માણસોના પૈસા હતા, એ કે બધો પૈસા કપાઈ જશે, તમારા પૈસા નહીં ભરાય તો એ કે. કૌભાંડના આક્ષેપ બાદ યુનિક મર્કન્ટાઇલનું નિવેદન પણ સામે આવ્યું છે. ડિરેક્ટર ઉત્કર્ષ રાયે કંપનીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે અમારી કંપની 30 વર્ષ જૂની છે. અમે પૈસાનું રોકાણ માર્કેટમાં કર્યું છે. કોરોનામાં થયેલું નુકસાન રિકવર થયું. 5 મહિનામાં બધાના પૈસા મળી જશે. સાહેબ, સરળ ભાષામાં સમજાવો લોકોને કે આખી ઘટના શું હતી ને શું કામ લોકો અહીંયા હાબોળા માટે આવે? સર, આ એક બેઝિકલી ટાઈમ શેર કન્સેપ્ટ છે. આ કોઈ ફાઇનાન્સની કંપની નથી, આ કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી, આ કોઈ ઇન્સ્યોરન્સ નથી. અમે લોકોને નાઇટ્સ ઓફર કરી હતી ને અમે લોકોને લેન્ડ ઓફર કર્યા હતા. હવે ગ્રામીણ ક્ષેત્રોમાં એનું માર્કેટિંગ કંઈક વિચિત્ર રીતે થયું હોય એમાં હું તમને વધારે જાણકારી ના આપી શકું કે મારા કંટ્રોલની બહારની વસ્તુ છે. હવે માર્કેટિંગ લોકો કેવી રીતના કરે છે અને શું થાય છે એના ઉપર કોઈનો કંટ્રોલ નથી રહેતો, કેમ કે સમગ્ર ભારતમાં ઘણા લોકો માર્કેટિંગ કરતા હોય, હજારોમાં હોય, એટલે દરેકની ભાષામાં કંટ્રોલ હું કરી શકું એ મારા વશમાં નથી. બટ એઝ અ ડાયરેક્ટર, એઝ અ રેસ્પોન્સિબલ ડાયરેક્ટર, લોકોને એમનો ઇન્વેસ્ટમેન્ટ સેફ જોઈએ એટલે અમે નિર્ણય કર્યું હતું કે હવે લોકોને અમે પૈસા પરત આપી દઈશું. બટ અનફોર્ચ્યુનેટલી વચ્ચે અમને કોરોનાનો પીરિયડ નડ્યો
અમે બેઝિકલી લેન્ડનો બિઝનેસ કરીએ છીએ, પ્લોટિંગનો બિઝનેસ કરીએ છીએ. અમે અમારી પોતાની 11 હોટલ છે જેમાં અમે નાઇટ્સ વેચીએ છીએ. બટ આફ્ટર કોરોના બધામાં અમને તકલીફ પડી હતી. આ તરફ વાત કરીએ કચ્છમાં નકલી ઈડી કેસમાં રાજકારણ ગરમાયું છે. માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર પકડાયા બાદ રાજનીતિ તેજ થઈ છે. આપ નેતા ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગાંધીધામ પોલીસ સ્ટેશન બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો. આજે હું પોલીસ સમક્ષ રજૂ થયો છું. મારા ઉપર કચ્છ પૂર્વના એસપીએ જે બેબુનિયાદ વાહિયાત આરોપો લગાવ્યા છે એ તમામ આરોપોનો જવાબ આપવા માટે હું અહીંયા આવ્યો છું. પોલીસ ખાતા તરફથી જે કાંઈ પ્રશ્ન મને પૂછવો હોય, જે તપાસ કરવી હોય, જે કાંઈ એની પ્રોસેસ આવતી હોય એમાં હું સહયોગ આપવા માટે આવ્યો છું. હું કચ્છ પૂર્વના એસપી અને જે કાંઈ તપાસ અધિકારીને વિનંતી કરું છું કે તમારી તપાસ ચાલુ કરો. હું અહીંયા જવાબ આપવા માટે આવ્યો છું અને જે કાંઈ પોલીસની કાર્યવાહી હોય એમાં સહયોગ કરવા આવ્યો છું. કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકુરના ભાજપ પર પ્રહાર. વિકાસના કાર્યોમાં 9 કરોડનું આયોજન ન થતા પ્રહાર કરવામાં આવ્યા. તાલુકાના 100 ગામોનો વિકાસ રૂંધાયાનો આક્ષેપ પણ કરાયો. ખુદ જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ વિકાસ રૂંધાયો છે તેવું જણાવાયું. એ વાત છે તાલુકા કક્ષાનું આયોજન. 2024નું વર્ષ પૂર્ણ થવા આવ્યો, 15 દિવસ બાકી છે ત્યારે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન સમયસર થઈ શકતું નથી. એ બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી અને સરકારી સચિવ સમક્ષ પણ વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે. મહીસાગરમાં ભૂતિયા શિક્ષિકા સામે આવ્યા છે. લુણાવાડાની તણછિયા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા સામે આવ્યા. મુખ્ય શિક્ષિકાના સ્થાને ભૂતિયા શિક્ષિકા ભણાવી રહ્યા છે. ભૂતિયા શિક્ષિકા જીનલ પટેલ હોવાનું સામે આવ્યું. છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે. મુખ્ય શિક્ષક મુકેશ પટેલના સ્થાને તેઓ ફરજ બજાવે છે. શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે. સુરતમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. એસઓજીએ અજીત મહેતા નામના તબીબને ઝડપી પાડ્યો છે. કામરેજના પરબ ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. ઓમ ઇન્ડસ્ટ્રીઝના વિભાગ 8માં ક્લિનિક ચલાવતો હતો. છેલ્લા 1 વર્ષથી મહાવીર ક્લિનિક ચલાવતો હતો. મેડિકલ સાધનો સહિત 18,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વેલકમ બેક. આગળ વાત કરીએ આણંદમાં આસોદર ચોકડી પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. 101થી વધુ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું. લારી ગલ્લા અને પાકા ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. આસોદર ચોકડી દબાણ હટાવવામાં અગાઉ 21 દિવસ પહેલા 1 નોટિસ અને બીજી 2 એમ ટોટલ 3 નોટિસ એ લોકોને પાઠવવામાં આવી છે અને વારંવાર એ લોકોને કહેવામાં આવેલું છે કે તમે તમારું દબાણ સ્વેચ્છાએ દૂર કરી દો. તેમ છતાં એ લોકોએ કરી નથી. એટલે આજે પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રને સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આસોદર ચોકડી આગળ જીએસઆરડીસી એનો જે હાઈવેનો રોડ છે અને આરએનબીનો જે આંકલાવથી આણંદ તરફ જતો રોડ છે, જે ચોકડી ઉપર જે 100 કરતા વધુ લોકોએ કાચા પાકા દબાણો કરેલા હતા. મામલતદારશ્રીની કચેરી તથા સ્થાનિક પોલીસ અને રેવન્યુ વિભાગના, આરએનબીના વિભાગના જીબી તમામ સ્ટાફ સાથે રાખી આજે આશરે 100 જેટલી પોલીસ અને વહીવટીતંત્રની તમામ ટીમો કામે લાગી છે. આણંદની આસોદર ચોકડી પાસે પણ મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અલગ અલગ ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાલ આસોદર ચોકડી પાસે જે કાચા પાકા દબાણો હતા તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે શેડ બનાવી દેવામાં આવ્યા હતા, તેમજ પાકી દુકાનો અને લારી ગલ્લા મૂકીને દબાણો ખડકવામાં આવ્યા હતા, જેને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સાત સૈયદ, સંદેશ ન્યૂઝ, આંકલાવ. જૂનાગઢ સાયબર સેલની મોટી સફળતા મળી છે. જૂનાગઢમાંથી આંતરરાજ્ય સાયબર ગેંગ ઝડપાઈ છે. પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી. અલગ અલગ એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. લોકોને છેતરી બેંક એકાઉન્ટની વિગતો મેળવી 50 કરોડની સાયબર છેતરપિંડી આચરવામાં આવી.